સાબરકાંઠા જિલ્લાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે ઉપર ટ્રક પાછળ જીપ ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। 12 થી વધુ લોકો થયા ઘાયલ। સાબરકાંઠા જિલ્લાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક પાછળ જીપ ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો। 12 થી વધુ લોકો ઘાયલ થયા। સાબરકાંઠા જિલ્લાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક પાછળ જીપ ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો। સર્જાયેલા અકસ્માતમાં 12 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા। સાબરકાંઠા જિલ્લાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક પાછળ જીપ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો। સર્જાયેલા અકસ્માતમાં 12 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા। સાબરકાંઠા જિલ્લાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો। ટ્રક પાછળ જીપ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો। તો અકસ્માતમાં જીપમાં સવાર 12 થી વધુ લોકો ઘાયલ થયા છે। ઈજાગ્રસ્તોને ઈડરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનામાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ગોઝારા અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો। જીપમાં ક્ષમતા કરતાં વધુ શ્રમિકો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। ઈડર તરફથી મજૂરી કામ પૂર્ણ કરીને પોતાના ઘરે જતા મજૂરોને અકસ્માત નડ્યો છે। ખાનગી વાહનોમાં ઓવરલોડ મુસાફરોથી તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે।